નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખી રહ્યા છીએ. કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો અને જેમાં ખૂબ જ મહત્વનો ટોપિક એવો IUPAC નામકરણ એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીએ નક્કી કરેલા નિયમો આધારિત નામકરણ શીખી રહ્યા છે. જેમાં ક્રિયાશીલ સમૂહોની એન્ટ્રી થઈ ચૂકી છે. દરેક ક્રિયાશીલ સમૂહને જોઈ ગયા છે અને ફરીવાર આપણે અત્યારે જોવાના છે. અને એમાં એક સક્રિયતા શ્રેણી કે આ તમારે 20, 25, 50, 60, 100 જેટલી વખત લખવી હોય એટલી લખો પણ પાકું કરવાનું છે. તો આ સક્રિયતા શ્રેણી તમારે પાકી કરવાની છે. જેમાં સૌથી વધુ અગ્રિમતા કોને આપવાની છે? તો COOH કે જેને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ એ સૌથી વધુ સક્રિય સમૂહ છે. અગ્રિમતા શ્રેણીમાં એ સૌથી વધુ સક્રિય થાય જ્યારે એકથી વધુ ક્રિયાશીલ સમૂહ આપ્યા હોય ને ત્યારની વાત છે. ત્યાર પછી SO3H એટલે સલ્ફોનિક એસિડ સમૂહ. SO3H એટલે સલ્ફોનિક એસિડ સમૂહ. ત્યાર પછી COOR એટલે એસ્ટર. COOR એટલે એસ્ટર. COCl જેને આપણે એસાઇલ ક્લોરાઇડ સમૂહ કહેશું. શું કહેશું? એસાઇલ ક્લોરાઇડ. X હતું COX હેલાઇડ કહેતા હતા. ધીમે ધીમે બધું પાકું થતું જશે. CONH2 કે જેને આપણે એમાઇડ સમૂહ કહેશું. આ બધું જોઈ ગયા છીએ, પાકું થતું જાય. CN એટલે સાઇનો અથવા તો ટ્રિપલ બોન્ડ એટલે નાઇટ્રાઇલ સમૂહ પણ કહેવાય. નાઇટ્રાઇલ પણ કહેવાય છે અથવા તો એને સાઇનો સમૂહ પણ કહેવાય છે. પછી CHO એટલે આલ્ડીહાઇડ. પછી C ડબલ બોન્ડ O એટલે કીટોન. એનાથી ઓછું સક્રિય OH એટલે આલ્કોહોલ. પછી NH2 એટલે એમાઇન. ડબલ બોન્ડ એટલે આલ્કીન અને ટ્રિપલ બોન્ડ એટલે આલ્કાઇન. આ સક્રિયતા શ્રેણી થઈ. પાકી કરવા માટે તમે કદાચ એવું હોય તો કોઈ વાક્ય બનાવો, શબ્દ બનાવો આ પેલા અક્ષરને લઈને. SIM ના આ આલ્ડી કિટ કિટ આલ એમ આલ્કીન આલ્કાઇન કાઈ પણ તમે બનાવો, શોર્ટકટ કી બનાવો પણ ગમે એ રીતે પાકું કરો. એ સિવાયના જે બધા વિસ્થાપક છે ને, માનો કે R તો એ મિથાઇલ સમૂહ છે, ઇથાઇલ સમૂહ છે, એટલે એ બધાને વિસ્થાપન ગણવાના. એને સક્રિયતા શ્રેણીમાં ગણતરીમાં લેવામાં નહીં. એટલે કે વિસ્થાપનમાં કોને ગણવાના છે? તો કે R એટલે આલ્કાઇલ સમૂહો બધા, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, એને વિસ્થાપન જ ગણવાના. પછી C6H5 એટલે ફિનાઇલ રિંગ થઈ. બેન્ઝીન ચકડામાંથી એક હાઇડ્રોજન ઓછો, ફિનાઇલ. પછી X એટલે બધા હેલોજન, ફ્લોરો, બ્રોમો, આયોડો, બધા વિસ્થાપન જ ગણવાના. પછી NO2 એટલે નાઇટ્રો સમૂહ અને OR એટલે આલ્કોક્સી સમૂહ કહેવાય, પણ ઈથર કહી શકીએ આપણે, ઈથર. અથવા તો OR એટલે R એટલે આલ્કાઇલનો આલ અને ઓક્સિજનનો ઓક્સી. તો એ બધાને વિસ્થાપન તરીકે જ લેવાના છે. તો નિયમો શું છે એ આપણે ફરીવાર પાછા કંઠસ્થ કરી દઈએ, ફરી પાછા જોઈ લઈએ. તો હવે ક્રિયાશીલ સમૂહની એન્ટ્રી થઈ ગઈ છે. આની પહેલા માત્ર આપણે હાઇડ્રોકાર્બન માટે વાત કરતા હતા. હવે ક્રિયાશીલ સમૂહની એન્ટ્રી થઈ ગઈ છે એટલે પહેલો નિયમ ઈ બને કે ક્રિયાશીલ સમૂહને ઓળખો. અને એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય તો એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે એને ઓળખો. મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખો. એક નહીં પણ 2, 3, 4 ક્રિયાશીલ સમૂહ આપ્યા હોય ને એમાં તો મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખવા માટે આ સક્રિયતા શ્રેણી જરૂર પડે. માનો કે તમને ક્રિયાશીલ સમૂહમાં એક OH આપ્યો છે, એક COCl આપ્યો છે અને એક આપ્યો છે CHO. તો 3 ક્રિયાશીલ સમૂહ આપ્યા છે. તો પેલા તો તમે OH એટલે તમે એને આલ્કોહોલ કહી દો, COCl એટલે એસાઇલ ક્લોરાઇડ કહી દો અને CHO એટલે આલ્ડીહાઇડ કહી દો. પણ એમાંથી મુખ્ય કોણ? તો કે અગ્રિમતા શ્રેણીમાં આગળ કોણ છે? COCl. તો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખા. એનો અર્થ એમ કે આ બંને OH અને CHO એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ નથી. એ હવે વિસ્થાપન ગણી લેવાના. એટલે બીજો નંબર 2 કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ વાળા કાર્બનને એમ સમજવાનું છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ વાળા કાર્બનને. ઘણા બધા ક્રિયાશીલ સમૂહ પોતે પણ કાર્બન ધરાવે છે. જો અહીંયા પણ કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન છે, આ રહ્યો. તો આ કાર્બનને નંબર દેવો આપણે.
પણ ઘણા ક્રિયાશીલ સમૂહ છે એમાં કાર્બન નથી. તો આ જે કાર્બન સાથે જોડાયેલો છે એને, આ જે કાર્બન સાથે જોડાયેલો છે ને ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ નંબર મળે તેવી રીતે કાર્બનની લાંબીમાં લાંબી શૃંખલા પસંદ કરો. તેવી રીતે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો અને એ શૃંખલાને બોક્સમાં લઈ લેવાનું. બરોબર? હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ સિવાયના જે કોઈ ક્રિયાશીલ સમૂહ છે તો વિસ્થાપન જ થઈ ગયા. એટલે કહી શકાય કે અન્ય ક્રિયાશીલ સમૂહ હોય, અન્ય ક્રિયાશીલ સમૂહને વિસ્થાપન ગણવાનું. અન્ય ક્રિયાશીલ સમૂહને વિસ્થાપન ગણી તેના પૂર્વકો નક્કી કરવાના. એ માટે કોષ્ટક આપણે જોઈ ગયા. તેના પૂર્વકો નક્કી કરવાના અને એનો જે કઈ પૂર્વક છે એ માનો કે 4, 3 જેટલા વિસ્થાપન સમૂહો છે એના પૂર્વકો નક્કી કરો. ચોથું, માનો કે જે પૂર્વક છે એનું નામકરણ, પૂર્વકોના નામ તથા એનો જે કાર્બન નંબર મળતો હોય તે કઈ રીતે લખવાનું? તો કે ભાઈ આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે, જે પહેલા આવતું હોય પહેલા એબીસીડી પ્રમાણે, પછી આવતું હોય પછી આલ્ફાબેટિક ક્રમ મુજબ. નંબર નથી જોવાના, પૂર્વકોના નામના આલ્ફાબેટિક ક્રમ જોવાના છે. નંબર લખી નામની પાછળ છેલ્લે મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય લખો. નામની પાછળ છેલ્લે જે કોઈ પણ મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય, મુક્રિશ એટલે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહનું પ્રત્યય મુખ્ય ક્રિયાશીલ સમૂહનો હંમેશા છેડે જ લખવો. બરોબર? તો જોઈએ આપણે એક્ઝામ્પલ, ઉદાહરણ જોઈએ કે CH3 CH2 C double bond O CH2 CH CH3 COOH. તો અહીંયા શું કાર્ય કરવાનું છે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખો. અહીંયા આપણે કેટલી વસ્તુ દેખાય છે? તો કીટોન દેખાય છે. અહીંયા R એટલે આલ્કાઇલ દેખાય છે અને એક CO હોય છે. તો R જે આલ્કાઇલ સમૂહ છે ને તો વિસ્થાપન જ ગણવાનો છે. એટલે વાત તો પૂરી થઈ ગઈ મિત્રો. ત્યાર પછી C ડબલ બોન્ડ O દેખાય છે, કીટોન, અને COOH તો વધુ અગ્રતા કોણ છે? COOH. તો COOH મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એમ નક્કી કરવો. નંબર 1 પૂરું. મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કાર્બન ધરાવે છે એટલે ઓછો નંબર 1 મળે, 2, 3, 4, 5 અને 6. તેની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી અને આ મુખ્ય જનક શૃંખલા જેને કહીએ છીએ એને આપણે હંમેશાથી એક બોક્સમાં લઈ લેતા હોઈએ છીએ. અને બોક્સમાં હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહને પણ લેવાનો. હવે એ સિવાયના અન્ય ક્રિયાશીલ સમૂહને વિસ્થાપન ગણી અને તેના પૂર્વકો નક્કી કરો. તો આ ભાગ હવે વિસ્થાપન થઈ ગયો. કીટોન નથી અને આ વિસ્થાપન થઈ ગયું. તો આનું કીટોનમાં તમે જો ટેક્સ્ટ બુકમાં એ કોષ્ટક જોવો. કીટોનમાં પૂર્વક શું છે? ઓક્ઝો છે. જો પૂર્વક શું છે? ઓક્ઝો. અને આને આપણે કહીએ છીએ મિથાઇલ. મિથાઇલનો સ્પેલિંગ M થી ચાલુ થાય અને ઓક્ઝોનો સ્પેલિંગ O થી ચાલુ થાય, OXO. બરોબર? પૂર્વકોના નામ નક્કી કર્યા. પૂર્વકોના નામ તથા નંબર આલ્ફાબેટિક ક્રમ મુજબ લખવાના છે. જો 6 કાર્બન છે એટલે નામ થાય આલ્કેન હોય તો હેક્ઝેન. આલ્કેન નથી. બરોબર? તો COOH માટે પ્રત્યય શું છે? COOH માટે પ્રત્યય કે મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય નામની પાછળ ડેશ એટલે નામ, આગળ એટલે પૂર્વક, પાછળ લાગેલા પ્રત્યય. પ્રત્યય છે ટેક્સ્ટ બુકમાં જોઈ લો. કોષ્ટક ખોલીને. કોષ્ટક ક્યાં આપ્યું છે? કોષ્ટક આપ્યું છે પેજ નંબર, તમને મળી ગયા હોય તો ઠીક છે, મને નથી મળ્યું. કોષ્ટક આપ્યું છે પેજ નંબર 337 ઉપર. COOH માટે પ્રત્યય ઓઇક એસિડ તો 6 કાર્બન હેક્ઝેન વત્તા ઓઇક એસિડ. હેક્ઝેન ઓઇક એસિડ પૂર્વક મિથાઇલ અને O પેલા આવે કે M પેલા આવે? HICLMNOPQRSTU MNO M પેલા આવે. એટલે બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે આનું નામ થશે 2 મિથાઇલ. MNOP N પછી 4 ઓક્ઝો
હવે કીટોન નથી રહ્યો કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ નથી. 4 ઓક્સો અને 6 કાર્બન હેક્સેન વત્તા ઓઇક એસિડ. હેક્સેન ન વત્તા ઓ એટલે નોઇક એસિડ, હેક્સેનોઇક એસિડ. સમજ્યા? આ પહેલું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. CH3C ડબલ બોન્ડ O CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH2 OH. તો ફરીથી પાછું વાત કે મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખો. મુખ્ય ક્રિયાશીલ સમૂહમાં હવે અહીંયા પેલા ક્રિયાશીલ સમૂહ કેટલા છે દેખાય છે. પહેલા તમને કીટોન દેખાણો, ડબલ બોન્ડ આલ્કીન દેખાણો અને OH દેખાણો. હવે આવા સમયે સક્રિયતા શ્રેણી ન આવડતી હોય તો આપણું દબાઈ નવો થઈ જાય. અને ક્યાં સુધી તમે દબાઈ નવો થવા દેવો? 11મું આખું, 12મું આખું, જેડબલી, નીટ, ગુજકેટ, ક્યાં સુધી કાંઈ ધંધો ન કરે. 5 પરીક્ષાઓ દેવાની છે. સમજ્યા? કઈ 5 પરીક્ષા? આમ તો વધારે કહો ને, 11માની પરીક્ષા લોકલ ગણો હાલો, 12 સાયન્સની પરીક્ષા દેવો, પછી ગુજકેટની પરીક્ષા દેવો. 2 મહત્વપૂર્ણ પ્રક્રિયા. જેડબલી વાળા તો 2 વખત જેડબલી દે અને નીટની પરીક્ષા. બરોબર? એટલે માનો કે બી ગ્રુપ વાળા છે તો 12 સાયન્સ 30% સિલેબસ કટ થઈ ગયો છે, એ પણ આપણે ડિસ્કશન કરવાનું છે. ગુજકેટ મહત્વપૂર્ણ પ્રક્રિયા અને નીટ જેવી મહત્વપૂર્ણ 3 પ્રક્રિયા, મુખ્ય પ્રક્રિયા પરીક્ષાઓ તમે દેવાના છો. એમાં 11માની એડ કરો એટલે 4 પ્રક્રિયા. અને એ ગ્રુપ વાળાનો વિચાર કરો તો 12 સાયન્સની પરીક્ષા, જેડબલી ની 2 વાર એટલે 3, એક ગુજકેટ 4 અને એક 11 સાયન્સની 5. તો 5 મુખ્ય પરીક્ષાઓ અને પેટા પરીક્ષાઓ તો અલગ, ત્રિમાસિક, 6 માસિક, પછી RS ટેસ્ટ લે છે, રિવિઝન સોલ્યુશન ટેસ્ટ. તો એટલી બધી પરીક્ષાઓમાં ક્યાં સુધી તમે દબાઈ ન થવા દેવો? અને એકમાત્ર આવા ખાલી ટૂચકા એવી વસ્તુ હાટું થઈને તો ભાઈ પાકું કરી લેવાય. મને એટલી ખબર પડે કેમ કે આની વસ્તુ વારંવાર મેં પહેલા જ કીધું છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું હાર્ટ એટલે કે હૃદય છે. આ ના આવડે બીજું કઈ ન આવડે. અને મેં તમને કેટલા શોર્ટમાં નિયમો લખી દીધા. આથી વધુ તો શું હોઈ શકે? તો એટલું ખાલી એકવાર લખીને પાકો ન કરી શકો, ક્રમ તમે આરામથી થઈ જાય. અને શોર્ટકટ કી બનાવો, આરામથી બનશે. ટ્રાય કરો કઈ શોર્ટકટ કી બનાવવાના. પહેલા શબ્દો લઈને ગમે એમ કરીને ક્રમ પાકો થવો જરૂરી છે. તો અહીંયા ક્રિયાશીલ સમૂહની શ્રેણીમાં OH, કીટોન અને આલ્કીનમાં વધુ સક્રિય કોણ છે? કીટોન. તો કીટોન એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ બન્યો અહીંયા. એટલે એને અનુલક્ષીને જ આખી વાત થાય. મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. અહીંથી નંબર હોય તો બીજો નંબર મળે 3, 4, 5, 6 અને 7 કાર્બન. અને 7 કાર્બનની જનક શૃંખલાને હું લઈ લઈશ બોક્સમાં, જેમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ પણ આવી જાય. એને બહાર ન કાઢી શકીએ. હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે તો કીટોન થયો. હવે આવતેનો ઓક્સો નો કહેવાય કેમ કે એ મુખ્ય છે. આવતેનો પ્રત્યય લગાડવાનો હોય. હંમેશા મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય છેડે લખવાનો છે. દેખો ને, છેડે, નામની પાછળ છેડે. તો કીટોનમાં ઓન છે. તો આ તો દ્વિબંધ છે અને આમાં તો પૂર્વ પ્રત્યય કાંઈ નથી, એના માટે પ્રત્યય છે. શું છે? ઇન. દ્વિબંધ માટે ઇન લખવું જ પડે. હા, OH છે એ હવે વિસ્થાપન થઈ ગયું. તો OH ને આપણે ઓલ, આલ્કોહોલનો ઓલ નહીં કહી શકીએ. ટેક્સ્ટ બુકમાં જો 337 નંબરના પેજ ઉપર આલ્કોહોલમાં જો એમાં પૂર્વક શું લખી શકીએ? હાઇડ્રોક્સી પૂર્વક લખી શકીએ એનો. જ્યારે પોતે મુખ્ય ક્રિયાશીલ સમૂહ નથી બનતો ત્યારે આપણે એને હાઇડ્રોક્સી પૂર્વક લખી શકીએ. તો અહીંયા ડેશ એટલે પૂર્વક નથી, પ્રત્યય છે. પૂર્વક નથી, પ્રત્યય છે. પૂર્વક છે, પ્રત્યય નથી. કેટલા કાર્બન છે? 7 કાર્બન છે એટલે હેપ્ટેન થાય. પણ બીજા કાર્બન ઉપર કીટોન નો ઓન એટલે હેપ્ટેન 2 ઓન. પરંતુ દ્વિબંધ પણ છે ચોથા અને 5મા નંબરના કાર્બન ઉપર. તો અહીંયા 2 પ્રત્યય ભેગા થઈ ગયા. 2 પ્રત્યય એટલે નામની પાછળ 2. ઘણી વાર થતું ભાઈલાલ ભાઈ, ભાઈ લાલ ભાઈ. તો લાલ અને ભાઈ 2 પ્રત્યય છે કે ને? ભાઈલાલ ભાઈ. ઘણી વાર આપણે એમ કે ફલાણા ભાઈ સાહેબ, ફલાણા ભાઈ સાહેબ. તો ભાઈ લગાડીને સાહેબે લગાડે તો 2 પ્રત્યય થઈ ગયા. તો મુખ્ય પ્રત્યયને છેડે લખવાનો હોય, એ સિવાયના પ્રત્યયને પહેલા લખવાનો હોય. એટલે 7 કાર્બન છે ને એટલે આપણે લખશું હેપ્ટ, જેમાં ચોથા અને 5મા ઉપર દ્વિબંધ છે એટલે ચોથા કાર્બન ઉપર ઇન, હેપ્ટ ફોર ઇન. માં ટ ખોડો કરવાનો કેમ કે ટ માંથી અ જાય તો ઇન લાગે. હવે ગુજરાતીમાં આવે ને કે ભાઈ ટ છે તો ખરેખર તમે ટ બોલો તો ટ વાય ઓ આવી જાય. જો હ તો બોલાય જાય ક બ
ગમે એ બોલો, છ, જ, ગમે તમારા નામનો અક્ષર બોલો, મ તો આ આવી જાય. જો અ કાઢો તો એ ખોડો કરી નાખવાનો અને પછી ઓ જોડો, ટો ન, તો એમ હેપ્ટોન. ઇનમાં ખોડો અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 2, એનો પ્રત્યય ઓન. એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય છેડે જ લખવાનો છે, એ સિવાયનો પ્રત્યય આગળ લખો અને મૂળ કાર્બન 7. હજી પૂર્વક પણ છે. 7મા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી છે એટલે આપણે લખવું પડે 7 હાઇડ્રોક્સી. કુલ કાર્બન 7 હેપ્ટ, જેના ચોથા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 2 ઓન અને બીજા કાર્બન ઉપર હેપ્ટ 4 ઇન 2 ઓન. આ નામ વાંચો ને એટલે ભણેલ ગણેલ વ્યવસ્થિત શીખેલ માણસને એટલી ખબર પડે કે ભાઈ હેપ્ટ એટલે 7 કાર્બન છે. નામ ઉપરથી બંધારણ દોરવું હોય ને તો પણ તમે આરામથી બનાવી શકો. તો જો 7 કાર્બન છે હેપ્ટ એટલે, તો બધા છે ને 7 કાર્બન લખવા પડે. 1 2 3 4 5 6 અને 7. જો 1 2 3 4 5 6 7 પછી નંબર આપી દે. નામ પરથી પરફેક્ટ બંધારણ કેમ લખવું, બરોબર? એમાં ચોથા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે ચોથા ઉપર એટલે ચોથા અને પાંચમા વચ્ચે દ્વિબંધ હોય, બરોબર? બીજા કાર્બન ઉપર ઓન એટલે કીટોન અને સાતમા ઉપર હાઇડ્રોક્સી, એટલે OH. સમજ્યા? અને બાકી ઘટતી સંયોજકતા હાઇડ્રોજન અહીંયા 1 ને 3 4 1 2 3 4 પૂરું 1 2 3 4 1 2 3 અહીંયા હાઇડ્રોજન કરો એટલે 4 1 2 3 આ 4 1 2 3 4 1 2 3 4. તો બની ગયું સ્ટ્રક્ચર. તો આપણું પરફેક્ટ નામ છે, તેના પરથી બંધારણ પણ પરફેક્ટ બન્યું. તો આવી રીતે જ્યારે એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહો આપેલા હોય ત્યારે નામકરણ કેવું કરવું, કેમ કરવું એ આપણે શીખી રહ્યા છીએ. અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એનો પ્રત્યય તો છેડે જ લખવાનો છે. આપણે એક એવું ઉદાહરણ જોઈએ કે જેમાં એકથી વધુ પૂર્વકો હોય, પછી એક એવું ઉદાહરણ જોઈએ કે જેમાં એકથી વધુ પ્રત્યય હોય. બંને વસ્તુ જોઈએ. ચોથા નંબરનું ઉદાહરણ આપણે કેવું જોઈએ કે જેમાં એકથી વધુ પૂર્વકોનો સમાવેશ થતો હોય. દાખલા તરીકે હું લખીશ અહીંયા CH3 CH2 CH NH2 CH Cl CH2 C2H5 CH2OH. તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહો છે. તો અહીંયા ઘણા બધા ક્રિયાશીલ સમૂહમાં જો આ એક NH2 ગણો, હેલોજન ગણો, ઇથાઇલ ગણો અને આલ્કોહોલ ગણો. તો સક્રિયતા શ્રેણીમાં કોણ આવે છે? અહીંયા OH. NH2 તેની પછી આવે છે અને હેલોજન તો વિસ્થાપન જ ગણવાનો. સક્રિયતા શ્રેણીમાં ક્યાં ગણવાનો છે? હેલોજન ને આ તો આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ આવ્યો એ પણ વિસ્થાપન ગણવાનો છે. આ પણ આલ્કાઇલ છે. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ થાય છે મિત્રો? મુખ્ય ક્રિયાશીલ સમૂહ OH થાય છે. અને OH એટલે આલ્કોહોલ. તો ટેક્સ્ટ બુકમાં જોઈ લો. આની પહેલા OH છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ નતો થતો એટલે આપણે એના વિસ્થાપન ગણીને એનો પૂર્વક લખતા હતા એના આગળ નામની આગળ. પણ OH જ્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે એનો પ્રત્યય થાય છે ઓલ. ત્યારે એનો પ્રત્યય શું થાય છે? ઓલ. તો સર્વપ્રથમ મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખી લીધા સક્રિયતા શ્રેણીના આધારે. મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે. હવે એ પોતે કાર્બન તો નથી ધરાવતો પણ એ જે કાર્બન આરે જોડાયેલો છે એને આપણે નંબર આપી શકીએ. લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. દીર્ઘતમ કાર્બન શૃંખલા 7 જ થાય છે, બરોબર? ક્યાંય આડો જઈ શકાતો નથી. તો આ જનક શૃંખલા થઈ, એને આપણે બોક્સમાં લઈ લઈ. 7 કાર્બન એટલે હેપ્ટેન અને આલ્કોહોલનો ઓલ એટલે હેપ્ટેનોલ. ક્યાં કાર્બન ઉપર છે? પહેલા કાર્બન ઉપર છે એટલે હેપ્ટેન 1 ઓલ. ઘણીવાર પહેલા કાર્બન ઉપર ન પણ હોય. તો એ સિવાયના જે કાંઈ છે ને વિસ્થાપન ગણો, તો આને આપણે C2H5 ને ઇથાઇલ સમૂહ કહી શકીએ, જેને તમે આમ પણ લખી શકો CH2 CH3. આને હવે હેલો પૂર્વક લખી છે. જો હેલોજનમાં જોઈએ હેલો પૂર્વક. એમાં ક્લોરીન છે એટલે ક્લોરો. પ્રત્યય કાંઈ નથી. આ NH2 જ્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ બને ત્યારે એને એમાઇન કહેવામાં આવે છે. પછી એ મુખ્ય નથી કેમ કે એ સક્રિયતા શ્રેણીમાં પછી આવે છે. તો એને આપણે પૂર્વક લગાડવો પડશે. પૂર્વક થશે એમિનો. કેવીનો? એમિનો. જોયું કેવું નામ છે? અને આ પણ મિથાઇલ કહીએ છીએ, આપણે અગાઉ જોઈ ગયા છે. આમાં ABCD આવડતી હોવી ખાસ જરૂરી છે.
કે મિથાઇલ નો સ્પેલિંગ METHYL એમ થી ચાલુ થાય, એમિનો એ થી ચાલુ થાય, ક્લોરો સી થી ચાલુ થાય અને ઇથાઇલ ઈ થી ચાલુ થાય. તો 4 પૂર્વક છે. નંબર તો છે પણ સૌથી પહેલા શું આવે? એ આવશે. એમિનો કેટલા કાર્બન ઉપર? ચોથા ઉપર. એટલે નામ લખશું 4 એમિનો. 4 એમિનો. પછી શું આવશે? B C C 3 ક્લોરો અલ્પવિરામ 3 ડેશ ક્લોરો અલ્પવિરામ C D E. હવે E આવશે. ઇથાઇલ કેટલા ઉપર? બીજા કાર્બન ઉપર 2 ડેશ ઇથાઇલ અલ્પવિરામ. પછી M આવશે 6 મિથાઇલ. એટલા બધા ન હોય પણ આપણે સમજવા માટે લખીએ છીએ 6 મિથાઇલ. હવે પૂર્વકનું કામ પૂરું. હવે મૂળ કાર્બન કેટલા? 7. હેપ્ટેન. ખોડો મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે જોડો 1 ઓલ. મુખ્ય ક્રિયાશીલ સમૂહનો નંબર પણ લખવો પડે. એટલે આના આધારે ખબર પડે સમજદાર લોકો એટલે કે હેપ્ટેન એટલે 7 કાર્બન એટલે મેં કીધું એમની 7 કાર્બન લખી રાખે, બધાને નંબર આપી દે. પછી ચોથા ઉપર એમિનો એટલે NH2 કરે, ત્રીજા ઉપર ક્લોરો એટલે Cl કરે, બીજા કાર્બન ઉપર ઇથાઇલ એટલે CH2 CH3 અથવા C2H5 કરે, છઠ્ઠા ઉપર મિથાઇલ કરે અને પહેલા નંબરનો કાર્બન જે હોય ત્યાં OH કરે અને આ રીતે નંબર આપે, આ રીતે નામ આપે. તો આ બધા નામ લખતા જજો મિત્રો. હવે આપણે એક એવું જોઈએ કે જેમાં પ્રત્યય આવતા હોય 2 3. મુખ્ય ક્રિયાશીલ સમૂહ COH આવી ગયો એટલે કાંઈ જોવાનું રહેતું જ નથી. એ જ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે. એને નંબર 1 આપી દો. 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બન છે. વાહ ભાઈ વાહ. 10 કાર્બન એટલે ડેકેન. અને જનક શૃંખલા છે આમાં જનક શૃંખલાનો વિચાર કરવાનો જ નથી. તો જનક શૃંખલાને બોક્સમાં લઈ લીધી બરોબર. અને COH એટલે ઓઇક એસિડ પ્રત્યય લાગશે. 10 કાર્બન ને પ્રત્યય શું લાગશે? પૂર્વક નથી ડેશ પ્રત્યય છે ઓઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યય લાગશે. 10 કાર્બન એટલે ડેકેન વત્તા ઓઇક એસિડ એટલે ડેકેનોઇક એસિડ બરોબર. જેમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ પૂર્વક છે. મિથાઇલ પૂર્વક છે. હવે 8મા અને 9મા વચ્ચે 8મા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે. દ્વિબંધ એટલે ઇન. ઇન પ્રત્યય છે એટલે ઇને ઇંગ્લિશમાં જ લખું. ઇન ને આમ લખાય ENE. 5મા અને 6ઠા નંબરના કાર્બન ઉપર એટલે 5મા કાર્બન ઉપર ન્યૂનતમ એમાં પણ પ્રત્યય છે આઇન. ઇંગ્લિશમાં YNE લખાય. આપણે આઇન ને લખવા જાય તો A થી અથવા I થી ચાલુ કરીએ તો 2 પ્રત્યય છે. આમ તો 3 પ્રત્યય થઈ ગયા ઇન, આઇન અને ઓઇક એસિડ. પણ મુખ્ય પ્રત્યય છેલ્લે લખી મુખ્ય ક્રિયાશીલ સમૂહ જ હોય બરોબર. એક પૂર્વક છે એટલે મિથાઇલ કેટલા નંબરના કાર્બન ઉપર છે? મિથાઇલ. નામની આગળ લાગે એ પૂર્વક, નામની પાછળ લાગે એ પ્રત્યય. પૂર્વે લાગે પૂર્વે એટલે આગળ પૂર્વક, પછી લાગે પ્રત્યય. તો પૂર્વક એક જ છે. શું નામ છે? મિથાઇલ. તો લખીએ 3 મિથાઇલ ને શોર્ટમાં ME પણ લખી શકાય. 3 મિથાઇલ પૂર્વ. હવે નામ લખવું પડશે કેમ કે બાકીના પ્રત્યય છે. નામ છે ડેકેન. પણ દ્વિબંધ અને ત્રિબંધ બંને આવી ગયું ને 2 વખત છે. એટલે મેં તમને કીધું કે 2 વખત દ્વિબંધ છે 2 વખત ત્રિબંધ અથવા દ્વિબંધ અને ત્રિબંધ હોય ત્યારે હેક્ઝા હેપ્ટા હેપ્ટા ડેકા એવું લખવાનું છે એટલે ડેકા. હવે ઇન અને આઇન માં શું લખશું? જો ઓઇક એસિડ તો છેલ્લે જ લખવાનું છે. તો હવે 3 પ્રત્યય ભેગા થઈ ગયા. 3 પ્રત્યયમાંથી એક તો મુખ્ય પ્રત્યય છે તો છેડે જ લખ્યો. બાકીના 2 પ્રત્યયની ABCD ના ક્રમ પ્રમાણે જે રીતે પૂર્વકોને ABCD ના ક્રમ પ્રમાણે લખ્યા તો પ્રત્યયને પણ ABCD ના ક્રમ પ્રમાણે લખવા જ પડે. તો ઇન અને આઇન, E અને આઇન, Y શું પહેલા આવે? ABCD માં E પહેલા આવે. તો 8 ડેકા 8 ઇન ખોલો પછી અલ્પવિરામ 5મા ઉપર આયન અને છેડે લખવાનું ઓઇક એસિડ. એમાં નંબર ન અપાય કેમ કે COH હંમેશા છેડે જ હોય. એટલે આયન વત્તા ઓઇક એસિડ તમે આયનોઇક એસિડ પણ લખી શક્યા હોત. તો ડેકા એટલે 10 કાર્બન થયા. ત્રીજા નંબરના 10 કાર્બન આમ C 10 કાર્બન લખી લેવાના. એમાં નંબર આપવાના 1 થી 10. એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ જોડી દેવાનું. હાઇડ્રોજન તો પછી ઉમેરી શકીએ આપણે.
8મા કાર્બન ઉપર એટલે કે 8મા 9મા ઉપર દ્વિબંધ મૂકી શકાય, 5મા અને 6ઠા ઉપર ત્રિબંધ મૂકી શકાય, અને ઓઇક એસિડ એટલે COOH. તો ત્રણ પ્રત્યયો આપણે ભેગા થતા ઇન, આઇન અને ઓઇક એસિડ. તો ઓઇક એસિડ મુખ્ય પ્રત્યય તો છેડે લખવાનો હતો, કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છેડે લખવાનો હોય. એ આપણે સક્રિયતા શ્રેણી પરથી નક્કી કરીએ. તો ઇન અને આઇન માં શું 5 પહેલા આવે ને 8 પછી આવે, એટલે 5 આઇન 8 8 નહીં, આંકડા જોવાના જ નથી. આંકડાને આધારે નક્કી ન થાય. આલ્ફાબેટિક ક્રમ મુજબ તો 2 પૂર્વક અને 4 પૂર્વક હતા તો એબીસીડી લાગુ પડી. તો અહીંયા 2 પ્રત્યય છે તો એમાં પણ એબીસીડી લાગુ પડે. એની માટે તમને ખબર હોવું જોઈએ ઇંગ્લિશમાં શું લખાય. એ મેં તમને આજે અઘરી વસ્તુ છે ને જ્યાં છોકરા મૂંઝાય છે એ એક્ઝામ્પલ તો મેં તમને કરાવી દીધું. તો આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને આ રીતે તમારે નંબર પાકા કરવાના છે. હવે આપણે આજે દરેક ક્રિયાશીલ સમૂહ લખ્યા, દરેક ક્રિયાશીલ સમૂહના નામ જોઈ લઈએ. એટલે તમને ક્રિયાશીલ સમૂહના પૂર્વક પ્રત્યય પણ પાકા થતા જાય. માનો કે COOH છે તો COOH ના નામ કઈ રીતે લખવાના તો એ તમારે પાછું પેલું ખોલીને રાખજો. ટેક્સ્ટ બુકમાં કોષ્ટક જે છે ને એ ખોલીને રાખજો. અહીં આપણે પ્રેક્ટિસ કર્યા કરશું ને એટલે પાકું થઈ જ જવાનું, ક્યાંય જવાનું નથી. વારે ઘડીએ પ્રેક્ટિસ. હું તમને હોમવર્ક આપ્યા કરીશ, હમણાં હોમવર્ક આપું જ છું. માનો કે COOH છે ક્રિયાશીલ સમૂહ, તો COOH નું નામ કઈ રીતે પડાય, શું પ્રત્યય લાગે એ પણ આપણે જોતા રહીએ. તો ખાલી એક સિંગલ ક્રિયાશીલ સમૂહ હોય ને એવું જ જોઈએ. માનો કે COOH છે તો HCOOH. કાર્બન કેટલા છે? આમાં પ્રત્યય લાગે ઓઇક એસિડ. માનો કે આલ્ક કે મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હવે ને એમાં આલ્કમાં n લગાડો એટલે આલ્કેન થયો. આલ્કેન એમાંથી ન આલ્કેન માંથી અ દૂર કરવાનો છે અને અ દૂર કરીને ઓઇક એસિડ લગાડવાનો છે પ્રત્યય COOH માં. એટલે આલ્કેન ઓઇક એસિડ થાય. કેટલા કાર્બન છે? એક, એટલે મિથેન. એક કાર્બન એટલે આલ્કેન માં મિથેન. મિથેન માંથી ન માંથી અ દૂર કરો એટલે ન ખોડો, ઓઇક એસિડ લગાડો એટલે થાય મિથેનોઇક એસિડ. પછી CH3COOH. કેટલા કાર્બન છે? 2, એટલે ઇથેન. ન માંથી અ દૂર કરો એટલે અને ઓઇક એસિડ લગાડો એટલે એને કહેવાય ઇથેનોઇક એસિડ, જેનું સામાન્ય નામ છે એસિટિક એસિડ. CH3 CH2 COOH. કેટલા કાર્બન છે? 1 2 3. એક જ ક્રિયાશીલ સમૂહ છે, સિમ્પલ શીખી ગયા. તો 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. સમજ્યા? આ રીતે આપણે ટૂંકમાં લખ્યું. પછી SO3H ક્રિયાશીલ સમૂહ ટેક્સ્ટ બુકમાં ફોટો હાવ છેડે છે જો, સલ્ફોનિક એસિડ કહેવામાં આવે છે ને, સલ્ફોનિક એસિડ SO3H પ્રત્યય. તો જ્યારે મુખ્ય પોતે જ હોય ત્યારે સલ્ફોનિક એસિડ, જ્યારે પૂર્વક થતો હોય ત્યારે સલ્ફોર લગાડવાનું હોય છે. તો માનો કે આપણે લખીએ CH3 SO3H. તો આ CH3 ને મિથાઇલ કહેશું, મિથાઇલ, અને SO3H ને સલ્ફોનિક એસિડ, મિથાઇલ સલ્ફોનિક એસિડ. પછી આમ લખીએ CH3 CH2 SO3H. તો આને ઇથાઇલ કહેશું ને આ સલ્ફોનિક એસિડ, ઇથાઇલ સલ્ફોનિક એસિડ. માનો કે બેન્ઝીન સાથે જોડાયેલું છે, આ બેન્ઝીન SO3H. તો એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવામાં આવે છે. શું કહેશું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એમ COOH પણ જો બેન્ઝીન સાથે જોડાયેલો હોય, ગોખવાના ન હોય, COOH જો બેન્ઝીન સાથે જોડાયેલો હોય તેને કહેવાય બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન વત્તા ઓઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. પછી માનો કે COOR એસ્ટર છે, CH3 અહીં આગળ મેં CH લગાવ્યું બરોબર, COO ખરેખર આમ છે COO અને R બરાબર
CH3 લખું તો જોજો એસ્ટરનો જે કાર્બન છે ઈ કાર્બન કાર્બન સાથે જોડાયેલો, કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે અને આ કાર્બન સાથે કાર્બન, હાઇડ્રોજન નો હોય કાર્બન. એસ્ટરનો કાર્બન જે બાજુ હોય એની જે કાર્બનની શૃંખલા હોય એને બોક્સમાં લઈ લેવાનું. એ સિવાયનો ભાગ આને તમે મિથાઇલ કહો છો. તો બે કાર્બન એટલે ઇથેન ને એસ્ટરમાં પ્રત્યે લાગે OH. એસ્ટરમાં શું લાગે? OH. એસ્ટરમાં લાગે OH. તો બે કાર્બન એટલે ઇથેન વત્તા OH, ઇથેનોઇડ, અને મિથાઇલ પૂર્વક છે એનું નામ થશે મિથાઇલ ઇથેનોઇડ. મિથાઇલ ઇથેનોઇડ. બરોબર. પછી હજી એક બંધારણ જોઈએ, CH3 COO CH2 CH3. તો એસ્ટરનો કાર્બન જે બાજુ હોય એને બોક્સમાં લઈ લેવાનું. કેટલા કાર્બન દેખાય છે? બે. એટલે ઇથેન વત્તા OH, ઇથેનોઇડ. આનું નામ શું થાય? ઇથાઇલ. CH2 CH3 નું નામ થાય ઇથાઇલ. ઇથાઇલ અને એસ્ટરનો ઇથેન વત્તા OH એટલે ઇથાઇલ ઇથેનોઇડ. હજી એક બંધારણ જોઈએ, એસ્ટરનો કાર્બન જે બાજુ હોય એને ધ્યાનમાં લેવાનું. માનો કે બેન્ઝીન, C ડબલ બોન્ડ O O CH2 CH3. તો એસ્ટરનો કાર્બન ઓલી બાજુ છે કે આ બાજુ છે? આ બાજુ છે. બેન્ઝીન આવે છે તો એને બોક્સ લઈ લો. બેન્ઝીન વત્તા એસ્ટરનો પ્રત્યય છે OH એટલે બેન્ઝોએટ. ઈ બોક્સની બહાર શું છે? બોક્સની બહાર છે CH2 CH3 એટલે ઇથાઇલ. તો એનું નામ થશે ઇથાઇલ પૂર્વક અને બેન્ઝીન વત્તા એસ્ટરનોઇડ એટલે બેન્ઝોએટ. ઇથાઇલ બેન્ઝોએટ. ઘણી વખત જો આવું સ્ટ્રક્ચર હોય. આ વખતે બેન્ઝીન સાથે એસ્ટરનો કાર્બન નથી જોડાવાનો, O જોડાવાનો છે. આ કાર્બન આ બાજુ જોડાયેલો છે. નકર ડાયરેક્ટ જો અહીંયા જોડાયેલો હોય તો આખી અલગ વસ્તુ છે. સમજ્યા? તો બેન્ઝીન હવે OH ની લાગે તો બે કાર્બન એટલે ઇથેનોઇડ અને આને બેન્ઝીન ની આને ફિનાઇલ કહેવાય. કેમ કે C6H6 6 કાર્બન 6 હાઇડ્રોજન એટલે બેન્ઝીન. અહીંથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો છે એટલે C6H5 એટલે આને ફિનાઇલ કહેવાય. તો ફિનાઇલ લખવું પડશે પૂર્વક, જે બહાર હોય એ લખવું પડે ને પૂર્વક. એટલે નામ થશે ફિનાઇલ. અને બોક્સ ની અંદર બે કાર્બન એટલે ઇથેન વત્તા OH ફિનાઇલ ઇથેનોઇડ. આ એસ્ટર નું નામ છે. બરોબર. પછી COCl, જો ટેક્સ્ટ બુકમાં જો COX આપ્યું છે, COX જેમાં ઓઇલ હેલાઇડ એવો પ્રત્યય કીધો છે. તો અહીંયા તો ઓઇલ ક્લોરાઇડ લાગશે. માનો કે CH3COCl. તો ઓઇલ હેલાઇડ તરીકે ક્લોરીન છે. કેટલા કાર્બન છે? બે. 1 2. તો ઇથેન વત્તા બે કાર્બન એટલે ઇથેન. COCl નો પ્રત્યય ઓઇલ, ન વત્તા O એટલે નો. ઇથેનોઇલ હેલાઇડ તરીકે ક્લોરીન છે એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ. બરોબર. પછીનું સ્ટ્રક્ચર લખીએ, CH3 CH2 CO. ખરેખર COCl નું સ્ટ્રક્ચર આમ છે, C ડબલ બોન્ડ O Cl. કુલ કાર્બન ગણો. આ કાર્બન છે નહીં, ક્લોરીન છે. આ કાર્બન છે 1 2 3 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા ઓઇલ ક્લોરાઇડ પ્રોપેનોઇલ. ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. એમના બ્રોમિન વત્ત COBr તો બ્રોમાઇડ લખાય. આયોડિન વત્ત તો આયોડાઇડ લખાય. પછી આવે છે ક્રિયાશીલ સમૂહમાં CONH2. તો CONH2 માં જો ટેક્સ્ટ બુકમાં શું પ્રત્યય છે એમાં એમાઇડ. CONH2 ને એમાઇડ પૂર્વક હોય તો શું છે? કાર્બામોઇલ. પણ પૂર્વક ક્યારે લખાય? કે જ્યારે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ન બનતો હોય ત્યારે. એ તો હજી આપણે પ્રેક્ટિસ કરવાની બાકી છે. હજી આપણે સ્ટાર્ટિંગ જ કીધું છે, સ્ટાર્ટઅપ પર લીધું છે. હજી એકલા 4 એકડા જ ખૂટીએ છીએ. તો CONH2 CH3 CONH2 તો એક જ છે ક્રિયાશીલ સમૂહ. એટલે એનો જે એમાઇડ પ્રત્યય છે લખશું. બે કાર્બન છે એટલે ઇથેન વત્તા એમાઇડ. ઇથેન ન માંથી અ દૂર કરો ને એમાઇડ લગાડો એટલે ન વત્તા એ એટલે ને ઇથેન એમાઇડ. ઇથેન એમાઇડ. CH3 CH2 CH2 CO C ડબલ બોન્ડ O લખી શકાય. ખરેખર તો એમ જ છે, C ડબલ બોન્ડ O NH2. તો કાર્બન ગણો કુલ 1 2 3 4. તો 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા એમાઇડ ન વત્તા એ ને. બ્યુટેન વત્તા એમાઇડ એટલે બ્યુટેન એમાઇડ 4 કાર્બન. પછી CN CH3 CH2 C ટ્રિપલ બોન્ડ N છે. એમાં જો CN માં પ્રત્યય શું છે? મુખ્યનો નાઇટ્રાઇલ. આ ટ્રિપલ બોન્ડ N ને નાઇટ્રાઇલ કહેવામાં આવે છે.
કાર્બન ગણો 3 કાર્બન એટલે પ્રોપેન નાઇટ્રાઇલ ટ્રિપલ બોન્ડ N આમાં અ દૂર કરવાનો નથી પ્રોપેન નાઇટ્રાઇલ CH3 C ટ્રિપલ બોન્ડ N આના બધા સામાન્ય નામે છે પહેલા આપણે મુખ્ય નામ તો શીખી લો 2 કાર્બન એટલે ઇથેન વત્તા ટ્રિપલ બોન્ડ N નાઇટ્રાઇલ પછી આ રીતે તમારે પ્રેક્ટિસ કર્યા કરવાની બરોબર આ રીતે તમારે કાર્બનની સંખ્યા વધારતી જવાની હું એક બે એક્ઝામ્પલ આપું બાકીની તમારે પ્રેક્ટિસ કર્યા કરવાની માનો કે બેન્ઝીન ઉપર હોય CN અથવા તો CONH2 બેન્ઝીન ઉપર CONH2 તો બેન્ઝીન વત્તા એમાઇડ બેન્ઝીન એમાઇડ એટલે બેન્ઝીન એમાઇડ અથવા તો બેન્ઝામાઇડ બરોબર પછી CHO એટલે આલ્ડીહાઇડ CH3CHO બે કાર્બન થયા બે કાર્બન આમાં કાર્બન ને ગણવાનો CHO ના કાર્બન એટલે ઇથેન વત્તા આલ્ડીહાઇડ માં પ્રત્યય લાગે છે જોઈ લો આલ પ્રત્યય લાગે નામમાં જ છે આલ્ડીહાઇડ આલ પૂર્વક ન લાગે ને કેમ કે બે ક્રિયાશીલ સમૂહ હોય ને એ જ્યારે મુખ્ય ન બનતો હોય ત્યારે આપણે એને કાર્બાલ્ડીહાઇડ પૂર્વક લગાડશું પણ અત્યારે નહીં તો ફોર્મલ પૂર્વક લગાડશું બે કાર્બન છે એટલે ઇથેન વત્તા આલ એટલે ઇથેનાલ CH3 CH2 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 CHO કેટલા કાર્બન છે ગણવું જોઈએ આ મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછો નંબર દેવાનો નિયમ પ્રમાણે 5 કાર્બન છે એટલે પેન્ટેન વત્તા આલ અને CHO નો એક ફાયદો છે એ હંમેશા છેડે જ હોય જો આ COOH આ SO3H પછી CONH2 CHO આ બધા એવા ક્રિયાશીલ સમૂહ છે ને છેડે જ હોય એ વચ્ચે બહુ ઓછા જોવા મળશે એટલે એમાં કઈ ઉપાધિ કરવાનું રહેશે નહીં પછી માનો કે બેન્ઝીન ઉપર CHO હોય આ બેન્ઝીન પણ કાર્બન બેન્ઝીન ના ભાગ નથી જો કાર્બન પોતે એનો ભાગ હોય ને તો આપણે એને આ લગાડી શકીએ અહીંયા કાર્બનને નંબર આપીએ તો પછી ચક્રમાં નંબર ન આપી શકીએ એટલે આ બારોબાર છે એટલે બેન્ઝીન વત્તા અહીંયા આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડીહાઇડ એવું નામ આપવામાં આવે છે બેન્ઝીન વત્તા આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડીહાઇડ કેમ કે આલ્ડીહાઇડ સમૂહ અલગથી છે એટલે બરોબર ત્યાર પછી કોણ આવે છે કીટોન ક્રમ બાય ક્રમ જોતા જઈએ છીએ આપણે એટલે તમારે પાકું પણ થતું જાય અને દરેકના પૂર્વક અથવા પ્રત્યય જે લાગુ પડતું હોય તે પણ થતા જાય બાકી એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હોય એના થોડાક ઉદાહરણ તો જોયા છે બાકીના સ્પેશિયલ ઉદાહરણ આવતી વખતે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું ત્યાં સુધી તમે પ્રેક્ટિસ પણ કરી રાખો જોઈ રાખો અને તમે અમુક હોશિયાર વિદ્યાર્થી છે તો ગોતીને ટેક્સ્ટ બુકમાંથી પાકા પણ કરવા મળશે પ્રેક્ટિસ કરવાની મળશે જે અતિ હોશિયાર વિદ્યાર્થી ખરેખર સક્રિય છે એ તો બધા એમાં પતા ફંફોડવા મળશે મટીરીયલ કે એમાંથી ગમે ત્યાંથી શોધી લે અને નામ પણ ચાલુ કરી દે તો C ડબલ બોન્ડ O એટલે કીટોન CH3 CO CH3 કીટોનમાં કીટ વત્તા ઓન પ્રત્યય લાગે કાર્બન ગણો 1 2 3 ગમે ત્યાંથી નામ આપો 1 2 3 એમ જ થશે એટલે પ્રોપેન વત્તા ઓન પ્રોપેનોન CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 તો અહીંથી નંબર આપો તો પેલો બીજો ત્રીજો નંબર મળે અહીંથી આપો તો બીજો નંબર મળે આમ લખાય અને હવે લખવું પડશે બ્યુટેન બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે 1 કેમ કે કાર્બન સંખ્યા વધી ગઈ ને CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3 તો અહીંથી નંબર આપો તો પેલો બીજો ત્રીજો અહીંથી નંબર આપો તો પણ પેલો બીજો ત્રીજો કોઈ પણની બાજુથી નંબર આપી શકાય શક્ય છે કે બીજા કાર્બન ઉપર પણ દ્વિબંધ હોય અહીંયા ત્રીજા ઉપર છે કુલ કાર્બન 5 એટલે પેન્ટેન ખોડો કેમ તો ઓન જોડવાનો છે કેટલા ઉપર છે તો ત્રીજા નંબરના કાર્બન ઉપર કીટોનનો ઓન ત્યાર પછી આલ્કોહોલ આવે છે CH3CH2OH આલ્કોહોલમાં ઓલ નામમાં જ આવે છે આલ્કોહોલ બે કાર્બન એટલે ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ CH3CHOH CH3 તો કાર્બનની સંખ્યા 3 છે અહીંથી જાવ તો બીજો નંબર આવે અહીંથી જાવ તો બીજો નંબર આવે તો 3 કાર્બન છે એટલે પ્રોપેન કેટલા નંબરના કાર્બન ઉપર છે OH તો કે બીજા ઉપર શક્ય છે કે પહેલા ઉપર એવો હોત તો નંબર આપવો પડે પ્રોપેન ખોડો O કાઢી અને ઓલ જોડો પણ કેટલા નંબરના કાર્બન ઉપર છે બીજા નંબરના કાર્બન ઉપર છે પ્રોપેન 2 ઓલ
ત્યાર પછી NH2 ને લઈએ CH3 CH2 NH2 જો CO NH2 હોય તો એમાઇડ ખાલી NH2 હોય તો એમાઇન તો બે કાર્બન વાળો એમાઇન એટલે એને કહીશું આપણે ઇથેન એમાઇન શું કહીશું ઇથેન એમાઇન હજી નંબર આપવા ન પડે 3 કાર્બન થાય તો નંબર આપવા પડે 4 કાર્બન થાય તો નંબર આપવા પડે CH3 CH2 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 NH2 તો 4 કાર્બન છે અહીંથી આપો તો પહેલો બીજો ત્રીજો ચોથો નંબર અહીંથી આપો તો પહેલો નંબર એટલે ખ્યાલ આવે કે ભાઈ NH2 પહેલા કાર્બન ઉપર છે 4 કાર્બન એટલે બ્યુટેન 1 એમાઇન શક્ય છે કે 2 એમાઇન હોય બરોબર 3 એમાઇન ન થાય કેમ કે અહીંયા તમે NH2 કરો તો અહીંથી નંબર આપો તો બીજો થઈ જાય એટલે 2 જ થાય કારણ કે અહીંયા આવે તો અહીંથી નંબર આપો તો 2 અને અહીંયા આવે તો અહીંથી નંબર આપો તો 2 એટલે 1 એમાઇન તો 2 એમાઇન એમ જ થાય તો CH3 CH NH2 CH2 CH3 અહીંથી નંબર આપવાના આ બ્યુટેન 2 એમાઇન થાય સમજ્યા અને આ જગ્યાએ માનો કે NO2 કરી નાખું તો નાઇટ્રો છે એ પૂર્વગત થાય આયો નાઇટ્રો પૂર્વક 2 નાઇટ્રો અને કુલ 4 કાર્બન પ્રત્યેક તો છે નહીં કઈ પૂર્વગત આવવાના બધા વિસ્થાપન 2 નાઇટ્રો 4 કાર્બન એટલે બ્યુટેન તો આપણે બધાના પૂર્વકો સહિતના નામ જોયા છે પ્રેક્ટિસ હજી તમારે કરવાની છે કાર્બન સંખ્યા મેં 2 3 4 મારી મન ઈચ્છા થાય એટલે લખ્યું છે તમારે પણ આ રીતે કાર્બન સંખ્યા ગમે એટલી લઈ લેવાની 7 8 6 ગમે એટલી અને નામ લખવાના છે તો આ રીતે આપણે જે 25 નામ લખ્યા તમારે આવા 50 નામ આ રીતે તમારી રીતે કાર્બન ગોઠવણ ક્રિયાશીલ સમૂહ એક જ મૂકવાનો એક જ ક્રિયાશીલ બે નહીં બે વાળું હોમવર્ક હું પછી આપીશ તો તમારે તમારી ઈચ્છા મુજબ 50 નામ લખવાના છે મેં પછી લખ્યા ને ક્રિયાશીલ સમૂહ મૂકતો ગયો અને અહીંયા મારી ટેક્સ્ટ બુક ખુલી છે અહીંયા ક્રિયાશીલ સમૂહનું કોષ્ટક ખુલ્લું છે એટલે એમાં શું પ્રત્યય લાગશે એ પણ મેં જાણી લીધું અને આ રીતે પ્રેક્ટિસ કરી લીધી તમે આ બધા લખી લેવો આ બધી વસ્તુ તમે લખતા જ ગયા છો અને એમાં કઈ રીતે નામ આપવા એ પણ જોતા ગયા છો એટલે પ્રેક્ટિસ કરજો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થવાનો છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તો પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે વિડિયો 1 કલાક જોવો તો છે તેની સામે 2 કલાક મહેનત કરવાની છે પ્રેક્ટિસની તો આની પછીનો આવતા વિડિયો લેક્ચરમાં તમે ફાયદામાં રહો તો આ શુક્રવારનો વિડિયો લેક્ચર છે હવે શનિ રવિ 2 દી બ્રેક આવશે અને સોમવારે તમારે ફરી પાછું આજ વિડિયો લેક્ચર જોવાનું થાય પ્રેક્ટિસ કરવાની થાય ત્યાં સુધી 2 દીમાં સરસ મજાની પ્રેક્ટિસ કરો રવિવારનું ખૂબ જાજુ હોમવર્ક છે આ બધી વસ્તુના કંઠસ્થ મહાવરો કરો અને મળ્યા આવતા વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી ધન્યવાદ અસ્તુ આભાર લખતા રહ્યો શીખતા રહ્યો પ્રેક્ટિસ કરતા રહ્યો